અહીંયા આગળ શૂટિંગ આખું થયેલું છે. તો રિટર્ન વળે ને તો અમારે પાછળ આવેલો હતો ને ઊભો રહી ગયેલો હતો એક જગ્યાએ. વિન્ટેજ અને હેરિટેજ હોય ને બધું. નિલેશભાઈ કહે છે કેવી લાગે છે. અહીંયાના લોકલ ઘર છે. જો કંઈક ગડબડ પાક્કું છે. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આવ્યો તમે બધા મજામાં છો? આજે છે અમારો ગોવામાં 3જો દિવસ છે અને અહીંયા આગળ જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. મસ્ત નાસ્તો કરીએ પછી આજે નીકળીએ. હવે આજે ક્યાં જઈએ છીએ તમને બધું બતાવીશું. પણ અત્યારે હાલ હવે બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ. ઉઠ્યા બધા શાંતિથી. અત્યારે વાગે 10 સાડા 10 ઉપર જીવે. કેટલા છે? 10:30 થઈ ગયા. તૈયાર થઈને નાસ્તો વાસ્તો કરીને નીકળીએ. બતાવીએ કઈ જગ્યાએ આજે જઈએ. અત્યારે હાલ અમે આવ્યા છીએ. જતા હતા અમે બટરફ્લાય જે બીચ છે ત્યાં આગળ. બટરફ્લાય છે, કોલા બીચ છે, એ બધા બીચ. પણ ત્યાં આગળ જતાં અમે પાછા આવી ગયા છીએ કારણ કે રસ્તો અંદર ઉતરવાનો ખરાબ હતો. પ્લસ અમને અમુક એવો એક્સપિરિયન્સ થયો કે જેના કારણે અમે અંદર જવાનું વિચારવાનું બંધ કરી દીધું. કારણ કે અમે જતા હતા ત્યારે ત્યાં આગળ એક ભાઈ ઊભો હતો પલ્સર લઈને. 2-3 ભાઈ ઊભા હતા. ભાઈ જઈને આવતી વખતે આવ્યા ને ત્યારે એ ભાઈ સામે જ્યારે અમે રિટર્ન મતલબ અંદર નહોતા પહોંચ્યા પણ અમે ખોટા રસ્તે ચડી ગયા ને તો રિટર્ન વળ્યા. તો રિટર્ન વળ્યા ને તો અમારે પાછળ આવેલો હતો ને ઊભો રહી ગયેલો હતો એક જગ્યાએ. એ બી જોતો હતો કે ભાઈ અહીંયા કંઈ છે, મતલબ ગાડીની નજર રાખતો હતો. પછી ત્યાંથી રિટર્ન કરીને અમે ઓરિજિનલમાં જે બટરફ્લાય બ્રિજ બાજુ જે રસ્તો જતો હતો ને ત્યાં અંદર ગયા. એટલે અમને તો પહેલાં ડાઉટ થઈ ગયો હતો કે આવું કંઈક ગડબડ તો છે. એટલે અમે ત્યાં બટરફ્લાય બીચ જે અંદર જવાનું હતું ને તો 2.5 કિલોમીટર હજુ અંદર બતાવતું હતું અને રસ્તો એકદમ ખરાબ હતો. ગાડી એકદમ જવાય એવી જગ્યા હતી પણ ખરાબ લાગતો હતો. આમ ખડબડિયાને બહુ ખરાબ હતો. તો મેં વિચાર્યું કે ત્યાંથી રિટર્ન થઈ જઈએ. રિટર્ન થયા ને તો જે જગ્યાએથી મતલબ જે વળાંકથી નીકળવાનો રસ્તો હતો ને ભાઈ ત્યાંથી કે બટરફ્લાય બીચ જે હતો ને એનાથી નીકળવાનો જે વળાંક હતો ને ત્યાં આગળ એ ભાઈ પાછું મળ્યું. પછી પાછી અમે ત્યાંથી કોલા બીચ બાજુ જવાનું વિચાર્યું તો એ સામે હતો. તો ત્યાંથી રિટર્ન થયા તો ફરીથી એ ભાઈ મળ્યો. પછી તો અમને પાક્કું ખબર પડી ગયું કે ભાઈ કંઈક ગડબડ પાક્કું છે. એટલે અમે રિટર્ન કરી અને ફટાફટ એ જે સુમસામ રસ્તો હતો એ ફટાફટ ભગાઈને એમાંથી નીકળી ગયા બહાર. અને અમે ફાઇનલી ત્યાંથી નીકળ્યા અને હવે અમે આવ્યા છીએ એક જગ્યાએ અહીંયા જમવા માટે. ઢોસા ને એવું બધું ખાઈ લઈશું. બપોર છે તો કંઈક હવે હેવી એવું કંઈ ખાવું છે નહીં. અને તમે બી કોઈ જગ્યાએ જતા હોય તો આ રીતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ ધ્યાન એમ, કારણ કે બહારની ગાડી જોવે એટલે કહેવાય ને કે આવા બધા કિસ્સાઓ થતાં અટકે જો તમે આવું બધું ધ્યાન રાખો તો. અમે તો ધ્યાન રાખ્યું છે. અને અમારામાં એક સોડાભાઈ છે એમની જોડે આ બધા એક્સપિરિયન્સ બહુ પહેલાં થઈ ગયેલા છે 2-3 વાર. એકવાર એમને કંઈક એમની બાઇક બી ગતી રહેલી છે આ રીતે ચોરીમાં. એટલે હવે અમને પહેલેથી જ ચેતી ગયા એટલે અમે બચી ગયા છીએ. હાલ હવે અમે ઢોસા ખાઈશું. મસ્ત ઢોસા મંગાવ્યા. ઢોસા ખાઈએ. આ બાજુ ઢોસા વધારે ખાવાનું એક રીઝન છે. મેન એક એ રીઝન છે કે સાઉથ નજીક પડે છે એટલે ઢોસા અહીંયા જોરદાર મળે છે અને પૈસા બી નહીં બગડતા. કારણ કે બીજી બધી વસ્તુ ટ્રાય કરવી એમાં એક્સપિરિયન્સ કરવા જેવું થાય અને અખતરા કરવા જેવું થાય. એના કરતાં એની બેસ્ટ આઇટમ જે મળતી હોય એ જ ખાઈ લેવી અને એમાં જ ગુજરાન ચલાવી લેવું એ હિતાવહ છે. તો અત્યારે હાલ આવ્યા છીએ અમે ડોના પાવલા, જ્યાં આગળ સિંગમ મૂવીનું શૂટ થયેલું છે અને બીજી કોઈ મૂવી બી શૂટ થઈ હશે એનો તો ખ્યાલ નથી. પણ સિંગમ મૂવીનું ખબર છે કારણ કે ગઈ વખતે અમે આવ્યા હતા ને ત્યારે આ જગ્યાએ આવેલા હતા. તો અત્યારે ત્યાં આગળ જઈ રહ્યા છીએ. આ બ્લોગ જેમ મારા રેગ્યુલર બ્લોગ જે જોતું હશે એમને ખ્યાલ હશે કે ગઈ વખતે આપણે આ વસ્તુ આ જગ્યા બતાવી હતી. હવે આ જગ્યાએ હવે ફરીથી જઈએ છીએ. એ લોકો આ બ્લોગ એટલા જ માટે જોઈ શકે છે કે ત્યાં આગળ હવે ટિકિટના ભાવ વધ્યા છે, કંઈ ચેન્જીસ થયું છે કે નહીં. નવા વ્યુઅર જે મારા રિસેન્ટલી આપણે ફોલો કર્યા હોય તો એમના માટે આપણે આ જગ્યા બતાવવા જઈ રહ્યા છીએ. બતાવીએ તમને. રસ્તો મસ્ત છે. ગાડી છે એ પાછળની સાઈડ ત્યાં આગળ પાર્કિંગ કરવી પડે છે આમ પાછળ. અને પાર્કિંગના અત્યારે અહીંયા આગળ 40 રૂપિયા છે ગાડીના. પર્સનલ પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હોય તો. બાકી અહીંયા આગળ વધારે બસની અંદર જ લોકો બતાવે છે, સાઇટ સીનિંગ કરાવે છે. ત્યાંથી તમારે ચાલતું જવાનું 700 મીટર ચાલવાનું છે. હા, અહીંયાના ઘર જુઓ ખાલી તમે. અહીંયાના લોકલ ઘર છે જો. એકદમ ગ્રીનરી હોય એની વચ્ચે આપણું ઘર હોય અને રહેતા હોય તો કેવી મજા આવે બોસ. બહુ મજા આવે. અને આ જગ્યાએ પેલું એ બી ચાલે છે ને નિલેશભાઈ, રેન્ટ હાઉસ બી ચાલે જ છે ને અહીંયા આગળ. શું કહેવાય એને? રેન્ટ હાઉસ જ કહેવાય ને. પર્પલ બી છે જો. પર્પલ બી છે.
અત્યારે અહીંયા આગળ એન્ટ્રી ફીસ છે 50 રૂપિયા છે એડલ્ટની, અને માઇનોર છે એમાં 25 રૂપિયા છે. 10 વર્ષથી 18 વર્ષના જે હોય એમના માટે ચાર્જીસ છે. જોઈ લો અહીંયા આગળ સિંઘમ મૂવીનું શૂટ થયેલું છે. જે મેન ગાડીથી ઉતરવાવાળો જે સીન છે ને ત્યાં વચ્ચે લીધેલો છે, અને આ બ્રિજ તમે જોયો હશે મૂવીમાં, અને ત્યાં ઉપર આપણે જોવા જવાનું છે. ચલો તો અત્યારે અહીંયા આગળ ઉપર આવ્યા છીએ, અને ઉપર જોઈ શકો છો અત્યારે પબ્લિક છે, અને જે શૂટિંગ થયેલું એ ત્યાં નીચે થયેલું છે. આ જે જગ્યા દેખાય ત્યાં આગળ, અહીંયા આગળ શૂટિંગ આખું થયેલું છે. જે ગાડી ફરાવાળો સીન છે ને અહીંયા વચ્ચે લીધેલો છે, અને ત્યાં દૂર દેખાય તૂટી ગયેલું છે બધું, ત્યાં આગળ શૂટ થયેલું છે. પણ ભાઈ કેવું લાગ્યું? ફોટો પાડ દે. શેનું? અહીં જગ્યા હા તો પાડ દઈએ ને. કેવું લાગ્યું? અરે જગ્યા સારી છે. એવું છે? પણ મને લાગે થોડાક હાંજા આવ્યો તો વધારે મજા આવે. હાંજે ને? હા એ તો છે, પણ કંઈ નહીં, આપણે હવે અહીંથી ભાગી જઈએ બીજે. તમારા ક્યાં ફોટા પડાવવાની જરૂર રહે યાર. આગળ સોડા પીવા ઉભા રહ્યા છીએ, ને અમારા સોડા ભાઈએ ને શરબત લીધો. એનું શું કારણ ભાઈ? બહુ આમ તીખું લાગે. લો ભાઈ, આ તો નાના છોકરા જેવું કામ કર્યું તમે તો. બોલો. અને આ જો સોડા છે ભાઈ, સિંગમ સ્પેશિયલ સોડા. સોડા પીવાની અસલી રીત. પંજીમની અંદર પેલું જે શૂટ થયેલું ને ભાઈ નમાલ પિક્ચરનું, કયું? સેન્ટ સેબેસ્ટિયન ગાર્ડન. પણ એવું તો કોઈ પણ એવું ગાર્ડન નહીં, પણ અહીંયા આગળ લોકેશન જોરદાર છે ભાઈ. જો એકદમ આમ કહેવાય ને કે વિન્ટેજ અને હેરિટેજ હોય ને બધું એવું લાગે છે. જો આ તો છે જ તે, એની જોડે અહીંયા આગળ તમને એક બીજી જગ્યા બતાવું. આ આખું સ્ટ્રક્ચર જુઓ, એ આખું આમ એવું લાગે કે ભાઈ અંગ્રેજના સમયનું છે બધું. અહીંયા આગળ એ પ્રમાણેનું આખું સ્ટ્રક્ચર છે. અહીંયા આગળની જે ગલી છે ને એ આખી જુઓ. હોટલ ઉપર જઈએ છીએ, અને જતા અહીંયા આગળ વચ્ચે એક પકોડીની લારી ઊભી રહી છે, અને અમારા નિલેશભાઈ છે એ પકોડી લેવર છે, તો હવે પકોડી ટેસ્ટ કરીએ છીએ કેવી છે, અને નિલેશભાઈ કહે છે કેવી લાગે છે. જોઈ લો. કેટલાની છે પાણીપુરી ભાઈ? પકોડી છે ને 40 થી 6 નંગ આવે છે. 40 ની 6 મોઘી દાટ કહેવાય. 40 ની 6 આપણે અમદાવાદમાં કેટલાની મળે? 20 ની 6 7 એવી મળે. હા જો હવે ભાઈ ટેસ્ટ કરીને કહે છે કેવી લાગી. સારી છે. આમ 40 રૂપિયા પ્રમાણે કેવી છે? મોંઘી છે એમ તો. ચણા બટાકા વધારે સારા છે. ચણા બટાકા વધારે મજા. બસ બિસ્કિટ હોય ને 40 રૂપિયા. સોરી 40. ભૂલથી આપણે દર પહેલા 20 ની હોય ને ભાઈ ગણતરી, એટલે 40 ની હે. કઈ વાંધો નહીં ભાઈ. જો હવે પાણીપુરી ખાધી નીકળીએ તાણ. હેડો આવજો. તો અત્યારે હાલ અમે આવી ગયા છે હોટલ ઉપર. હવે અહીંયા આગળ આવ્યા ને વાગ્યા છે 7 વાગી ગયા છે. હવે જમવા જઈશું 8:30 9 વાગ્યાની આજુબાજુ. ત્યાં સુધી બેહીને બધા એડિટિંગ આ તે બધું વહેલું પતાવી દઈશું, વહેલા ઊંઘી જઈશું, અને પછી કાલ સવારે કદાચ વહેલા નીકળ્યા તો નીકળીશું. બાકી આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ વ્લોગમાં બહુ લાંબો કરતા નથી, કારણ કે હવે ક્યાંય જવાના નથી. આજે વહેલા આવી ગયા છીએ, તો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી આપણા વ્લોગ જોતા રહેજો. આ વ્લોગ કન્ટિન્યુ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Amazing!